આપણે શેરીમાં કોઈનો કૂતરો નીકળ્યા હોય, રખડતો કૂતરો હોય તો તરત પાણો મારી, લાકડી મારી. પણ ગળામાં કોઈનો પટ્ટો પહેરાવેલો કૂતરો નીકળે તો પટ્ટો પહેરાવેલો હોય તો આપણે લાકડી મારીએ ન મારીએ? શું કામ? કે આ કોક માલિક લાગે હાથ, આનો કોક માલિક છે, આ કોકનો કૂતરો, આને ન મરાય. રખડતા કૂતરાને મારીએ એમ ગળામાં એકાદો પટ્ટો ભગવાન કે ગુરુના નામનો હશે ને તો આપણને દુઃખ દેતા એ યમદૂતો વિચાર કરશે કે આને મારે લાકડી ન મરાય, આની માથે ભગવાન સમર્થ ગુરુ બેઠો છે. ગુરુના નામની કંઠી ગળામાં હોવી જોઈએ. ઘણા કંઠી પહેરે પણ તકલીફ ઈ છે કે કંઠી પહેર્યા પછી કેટલાય ગામના એમ કહેવાય આગી પાછી કરે. ગુરુની કંઠી પહેર્યા પછી કેટલાયનું અણહકનું લેવાનો વિચાર કરે. ગુરુની કંઠી પહેર્યા પછી કેટલાયનું ખોટું કરે. બાપ, એકવાર સદગુરુને ધારો ને, એના નામની ગળામાં કંઠી પહેરી લ્યો ને, પછી યાદ રાખજો તમારાથી પાપ ન થવું જોઈએ. તમે પાપ કરો ને તો તમારા ગુરુને પાપ લાગતું હોય છે. કંઠી ગુરુને પહેર્યા પછી સાવચેત રહેવું જોઈએ.